ભારતભરમાં રામલલ્લાની અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેનો ઉત્સાહ અને ઉમંગ ભારત વર્ષમાં જોવા મળે છે। રામ મંદિરના ભૂમિ શિલાન્યાસ વખતે થયેલી પૂજાના અક્ષત એટલે કે ચોખા પ્રસાદી સ્વરૂપે ઘર ઘર પહોંચાડવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને ભગીની સંસ્થાઓએ બીડું ઝડપ્યું છે, જેના ભાગરૂપે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષતની નાની નાની પડીકીઓ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, જેના પગલે કેશોદની સક્રિય સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા પણ તારીખ 26ના રોજ અક્ષત પડીકી બનાવવા માટે એકઠા થયા હતા। ભાઈઓ બહેનો મળી 50ની સંખ્યામાં અક્ષત કળશની પડીકીઓ રાત્રિના 8 થી 11 સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી। આ અક્ષતની 6000 પડીકીઓ બનાવીને ભારત વિકાસ પરિષદે ધન્યતા અનુભવી હતી। આ અવસરે ફક્ત મળવું નહીં, પરંતુ સાથે બેસી એક્યની ભાવનાની ઊભી થાય અને હેતુસર સમૂહ ભોજન પણ લીધું હતું, જેના માટે બીવીપી પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રી સહિતના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી।